નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આજે આપણે મળીએ સીસી ફિઝિક્સ 301માં એનું આ ત્રીજું લેક્ચર. અગાઉ આપણે હીટ અને થર્મોડાયનેમિક્સની પ્રાસ્તાવિક વિશે વાત કરી અને એમાં શુદ્ધ પદાર્થના ગુણધર્મોને જાણવા માટે આપણે થર્મોડાયનેમિક વિધેયોની જરૂર હોય છે એ વિશે આપણે જાણ્યું અને એમાં ખાસ કરીને પી, ટી, વી અને એસ ગયા વર્ષે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ચાલુ સાલે આપણે બીજા નવા થર્મોડાયનેમિક વિધેયોની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ખાસ કરીને આંતરિક ઉર્જા વિધેય, ત્યારબાદ એન્થાલ્પી વિધેયના ગુણધર્મોની ચર્ચા આપણે કરી. એન્થાલ્પીના 4 મહત્ત્વના ગુણધર્મોની વાત કરી હતી અને આજે એન્થાલ્પી માટે આપણે મહત્ત્વનો જે ગુણધર્મ છે એવી એક પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કરવો છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રક્રિયાનું નામ છે અવરુદ્ધ પ્રક્રિયા, એટલે કે થ્રોટલિંગ પ્રોસેસ. તો જે પ્રક્રિયામાં એન્થાલ્પી અચળ હોય એને થ્રોટલિંગ પ્રક્રિયાના નામે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયા જે છે એ રસાયણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી જે પ્રક્રિયાઓ છે એમાં બહુ મહત્ત્વનો એનો રોલ છે. તો આ પ્રક્રિયાને આજે આપણે સમજીશું. આ પ્રક્રિયાને સમજવા તમે એક આકૃતિ આપેલી છે એ તમે જોઈ શકો છો. એમાં એક અવાહક, ઉષ્માનો અવાહક નળાકાર છે. અહીંયા એની દિવાલો છે અને એમાં વચ્ચે આ ભાગમાં કોટન વૂલ અથવા તો રેશમના જે દબાયેલા દોરા હોય એ ધરાવતો સીધરાળું પ્લગ મધ્યમાં ગોઠવેલો છે. એ જે પ્લગ છે એ પ્લગના જે છિદ્રો છે એના વચ્ચેનું અંતર માઇક્રોનના ક્રમનું હોય છે. એટલે બહુ સૂક્ષ્મ એ છિદ્રો આ પ્લગના હોય છે અને પ્લગની બંને બાજુ ઉષ્માના અવાહક અને સરળતાથી સરકી શકે એવા 2 પિસ્ટન ગોઠવ્યા છે. તો આ જે પિસ્ટન છે અહીંયા તમે જુઓ છો, એક આ પિસ્ટન અને બીજો આ પિસ્ટન. તો આ પ્લગની આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. હવે આપણે ડાબી બાજુ આ પિસ્ટન અને આ પ્લગ વચ્ચે વાયુ ભરીએ છીએ અને એ વાયુનું શરૂઆતનું દબાણ પીઆઈ અને કદ વીઆઈ છે. તો તમે જુઓ છો કે પીઆઈ અને વીઆઈ કદ અહીંયા છે. હવે આકૃતિમાં ડાબી બાજુ રહેલું પિસ્ટન અને પ્લગ વચ્ચેનું જે દબાણ પીઆઈ અને વીઆઈ છે એ પ્લગની જમણી બાજુ પિસ્ટન પ્લગને અડકીને રાખ્યો છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ કે પિસ્ટન છે એ પ્લગને અડકેલો છે. આમ ડાબી બાજુનો વાયુ સંતુલિત અવસ્થામાં છે. હવે બંને પિસ્ટન એક જ દિશામાં એવી રીતે સરકતા વિચારીએ કે જેથી પ્લગની ડાબી બાજુનું દબાણ પીઆઈ અચળ રહે અને આમ પ્લગમાંથી વાયુ પસાર થઈ જમણી બાજુ પ્લગ અને પિસ્ટન વચ્ચે ભેગો થશે ત્યારે તે સંતુલિત અવસ્થામાં હોય અને જમણી બાજુ છેલ્લે જ્યારે બધો વાયુ ડાબી બાજુથી જમણી બાજુ જાય એ વખતે એ વાયુનું દબાણ પીએફ અને કદ વીએફ થશે. તો આ વસ્તુ આપણે આકૃતિ ઉપરથી પણ સમજી શકીએ. એટલે આકૃતિ આપણે જુઓ તો અહીંયા આ પ્લગ છે, આ બાજુ વાયુ ડાબી બાજુ ભરેલો છે, એનું શરૂઆતનું દબાણ પીઆઈ અને કદ વીઆઈ છે. ત્યારે અહીંયા વાયુ સંતુલિત અવસ્થામાં છે. હવે આ પિસ્ટન અને આ પિસ્ટન કે જે આ જમણી બાજુનો પિસ્ટન પ્લગને અડકેલો છે એ બંને પિસ્ટનને આપણે આ રીતે જમણી સાઈડે એકસાથે ખસેડીએ તો શું થશે કે આ વાયુ જે છે એ આ પ્લગમાંથી પ્રસરણ પામશે અને ધીરે 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 જમણી બાજુ ભેગો થશે. જે અહીંયા બીજી આકૃતિમાં બતાવ્યું છે. તો પ્લગની જમણી બાજુ અંતિમ અવસ્થામાં દબાણ વાયુનું પીએફ અને એનું કદ વીએફ થશે. અહીંયા પણ આ એક સંતુલિત અવસ્થા મળે છે. એટલે આ પિસ્ટન છે ડાબી બાજુનો એ પ્લગને અડકેલો છે. તો વાયુ અહીંયાથી અહીંયા પ્લગ દ્વારા પ્રસરણ પામે છે.
આ જે પ્રક્રિયા છે એ અચળ દબાણે થાય છે. તો આ રીતે અચળ દબાણે જ્યારે કોઈ વાયુનું આપણે પ્રસરણ કરાવીએ ત્યારે આવી પ્રક્રિયા જે છે એમાં શરૂઆતમાં સંતુલિત અવસ્થા છે, અંતમાં પણ સંતુલિત અવસ્થા છે. તો વચ્ચે વાયુ જ્યારે પ્રસરણ પામે ત્યારે અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય છે, અને જ્યારે અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય ત્યારે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા અપ્રતિવર્તી પ્રક્રિયા હોય છે. તો આ પ્રક્રિયાને આપણે અવરુદ્ધ પ્રક્રિયાના નામે પણ ઓળખીએ છીએ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વાયુ શરૂઆતની સંતુલિત અવસ્થામાંથી વચ્ચે અસંતુલિત ફેરફારો સાથે અંતિમ સંતુલિત અવસ્થા મેળવે છે. અહીં વચ્ચે બનતી જે અસંતુલિત સ્થિતિઓ છે એને આપણે થર્મોડાયનેમિક યામોથી દર્શાવી શકતા નથી, પણ આ પ્રક્રિયાનું એક રસપ્રદ પરિણામ એ મળે છે કે શરૂઆતની અને અંતિમ અવસ્થાઓ સંતુલનમાં હોય છે. તો આ સ્થિતિમાં આ વાયુતંત્ર માટે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે એ આપણે ઉપયોગમાં લઈએ તો તમે જુઓ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ એટલે યુએફ માઇનસ યુઆઈ, એટલે કે યુઆઈ અને યુએફ વાયુની શરૂઆતની અને અંતિમ સ્થિતિ માટેની આંતરિક ઉર્જા છે. જ્યારે કાર્ય છે એ સૂક્ષ્મ ક્રમશઃ જેમ જેમ વાયુ જમણી બાજુ ભેગો થતો જાય એમ સૂક્ષ્મ કાર્ય થતું જાય, અને ફાઇનલી આપણને એ કાર્યનો ઇન્ટિગ્રેશન એટલે કે સૂક્ષ્મ સ્તરે સરવાળો કરીએ ત્યારે કુલ કાર્ય મળે. હવે અહીંયા જે પ્રક્રિયા થાય છે એ સમોષ્મી પ્રક્રિયા છે. કેમ કે અવાહક નળાકાર આપ્યા છે એટલે ઉષ્માનો વિનિમય થતો નથી. તો ઉષ્માનો વિનિમય ન થતો હોય ત્યારે ડેલ્ટા ક્યુ બરાબર 0. તો આ ઉપરના સમીકરણની અંદર ઉષ્મા બહાર નથી આવતી કે અંદર જતી નથી, ત્યારે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું આ સમીકરણમાં. તો એ વખતે આ ઇન્ટિગ્રેશન ડીડબલ્યુ જે કાર્ય થાય છે એ આપણે ગણીશું. તો ડબલ્યુ બરાબર જુઓ 0 થી વીએફ પીડીવી. તો ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીડીવી. તો અહીંયા શરૂઆતમાં પિસ્ટન જમણી બાજુ અટકેલો હતો અને પછી વાયુનું કદ કેટલું થાય છે વીએફ થાય છે. અહીંયા શરૂઆતમાં પિસ્ટન છે એ જમણી બાજુ પ્લગથી દૂર હતો એ વખતે વાયુનું કદ વીઆઈ હતું, અને જ્યારે પિસ્ટન પ્લગને અડકી જાય ત્યારે વાયુનું કદ 0 થાય. તો અહીંયા સંકલનની જે મર્યાદા છે 0 થી વીએફ પીડીવી વત્તા વીઆઈથી 0 પીડીવી એ મુજબ લેવી પડે. હવે આની અંદર આપણે કિંમત મૂકીશું. તો અહીંયા તમે જુઓ પી અચળ લીધો છે બંનેમાં, પીઆઈ અહીંયા પીએફ લખાય, આમ તો અહીંયા પીઆઈ લખાય, બરાબર ને. તો ડબલ્યુ બરાબર આમાં સંકલન કરીએ અને એમાં કિંમત મૂકીએ આ મર્યાદાની. તો પી એફ વી એફ થશે અહીંયા, અને માઇનસ તમે જુઓ અહીંયા પ્લસ છે પણ આ સંકલન છે એની વેલ્યુ મૂકીશું ત્યારે 0 માઇનસ થશે ને, તો એના ઉપરથી પી આઈ વી આઈ. તો સમીકરણ નંબર 1. એન્જિનિયરિંગમાં વર્ક ફ્લો એટલે કે વાયુને વહન થવા માટે, વહન નહીં પણ વહન થવા માટે જરૂરી કાર્ય તરીકે આ લેવામાં આવે છે. તો ઉપરોક્ત સમીકરણની અંદર આપણે કહ્યું હતું એ પ્રમાણે જો ડેલ્ટા ક્યુ બરાબર 0 લઈએ તો સમીકરણ બનશે 0 ઇઝ ઇક્વલ ટુ યુએફ માઇનસ યુઆઈ પ્લસ જે ઇન્ટિગ્રેશન ડીડબલ્યુ છે એની વેલ્યુ મૂકી તો પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ. હવે તમે જુઓ માઇનસ યુઆઈ અને માઇનસ પીઆઈ વીઆઈ, અને આપણે આ બાજુ લઈ લઈએ લેફ્ટ સાઈડ, તો આવું મળશે. અને જમણી બાજુ શું રહેશે યુએફ વત્તા પીએફ વીએફ. તો આ સમીકરણ જે છે એ આપણું એન્થાલ્પી વિધેયનું સમીકરણ છે. પણ આઈ એટલે શરૂઆતની એન્થાલ્પી અને એફ એટલે ફાઇનલ એન્થાલ્પી. તો આમ થ્રોટલિંગ પ્રક્રિયામાં એન્થાલ્પી એચનું મૂલ્ય પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં સમાન રહેશે. એન્ટ્રોપીનું આ 5મો ગુણધર્મ છે. હવે થ્રોટલિંગ પ્રક્રિયાનું જે ઉત્તમ ઉદાહરણ આપણે જોવું હોય તો જૂલ કેલ્વિનનો પ્રયોગ છે, જેમાં વાયુ સિધરાળુ પ્લગમાંથી પ્રસરણ થાય ત્યારે એના તાપમાનમાં ઘટાડો કે વધારો જોવા મળે છે.
અને આનો ઉપયોગ વાયુનું પ્રવાહીકરણ જ્યારે આપણે કરીશું આ પ્રકરણના અંતિમ ભાગમાં એ વખતે એ જોઈશું અને એ વખતે હું તમને યાદ કરાવીશ. થ્રોટલિંગ પ્રક્રિયામાં એન્થાલ્પી અચળ રહે છે એવું આ તબક્કે આપણે કહી શકતા નથી, કેમ કે વચ્ચે અસંતુલિત અવસ્થાઓમાંથી વાયુ પસાર થાય છે અને એના વિશે આપણે એના માટેની એન્થાલ્પી વિશે આપણે કશું કહી શકીએ નહીં. તેથી આ પ્રક્રિયામાં એન્થાલ્પી માત્ર શરૂઆતની એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ દર્શાવે છે, વચ્ચેની જે સ્થિતિ છે એ દર્શાવતું નથી. માટે જો વચ્ચેની સ્થિતિ વખતે પણ એન્થાલ્પીનું મૂલ્ય આપણે મેળવવું હોય તો એ વખતે દબાણ અચળ રહેવું જોઈએ. તો એવી કંઈક વ્યવસ્થા આપણે કરી શકીએ કે જેથી કરીને વચગાળાની સ્થિતિમાં પણ દબાણ અચળ રહે. તો એના માટેની વ્યવસ્થા અહીંયા તમે આકૃતિ જુઓ છો એ આકૃતિમાં કરેલી છે. આ આકૃતિની અંદર સતત થ્રોટલિંગ પ્રક્રિયા આપણે મેળવી છે એના માટે એક પંપ બતાવ્યો છે. એમાં સિધરાળુ દિવાલની એક બાજુ અચળ ઊંચું દબાણ અને બીજું બાજુ નીચું દબાણ જળવાય તેવી વ્યવસ્થા કરેલી છે. એટલે અહીંયા જે થ્રોટલિંગ વાલ્વ છે આ વાલ્વ છે અહીંયા આ રહ્યો અને એમાં તમે જો એ લખ્યું છે કોન્સ્ટન્ટ હાઈ પ્રેશર. તો આ વાલ્વની આ બાજુ આ ભાગમાં કોન્સ્ટન્ટ આ પંપમાંથી જે વાયુ છે એને આપણે હાઈ પ્રેશરથી અહીંયા પાસ કરીએ અને આ પ્લગની જમણી બાજુ કોન્સ્ટન્ટ લો પ્રેશર અહીંયા અચળ નીચું દબાણ રાખવામાં આવે છે. અને જો આવું જળવાઈ રહે તો આપણે સતત થ્રોટલિંગ પ્રક્રિયા મેળવી શકીએ. તો થ્રોટલિંગ પ્રક્રિયા અનુભવતા વાયુના એકમ મોલ જથ્થો લેવામાં આવે, એકમ દર લેવામાં આવે ત્યારે જે ઉપર શરત આપણે જોઈ એ શરતને HI બરાબર HR વડે પણ રજૂ કરી શકાય. એટલે કે અંગ્રેજીના નાના અક્ષર વડે દર્શાવેલ જે શરત છે એને વાયુની વિશિષ્ટ એન્થાલ્પીના નામે ઓળખવામાં આવે છે. હવે અહીં એક મહત્ત્વની સરખામણી આપણે જોઈ છે કે જેમાં આંતરિક ઉર્જા વિધેય U અને એન્થાલ્પી વિધેય H જે છે એની સરખામણી કરીશું. તો આંતરિક ઉર્જા વિધેય છે એને વ્યાપક રીતે એનો ફેરફાર લઈએ તો du બરાબર dq માઇનસ pdv થશે. એના ઉપરથી આપણને જે સમીકરણ મળે છે du અપોન dqની જગ્યાએ આપણે સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર માટે TDS લખેલું અને કદ અચળ લઈએ તો dv બરાબર 0 થાય. અહીંયા TDS લઈએ તો એ વખતે ડેલ u બરાબર NCV dt એવું એક સમીકરણ પણ આપણે લખ્યું હતું. એના ઉપરથી અહીંયા જો v અચળ લેવામાં આવે તો એ વખતે તાપમાન સાથે આંતરિક ઉર્જાનો જે ફેરફાર છે એ આપણને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા આપે છે. વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપણને અહીંયા આંતરિક ઉર્જા વિધેય ઉપરથી મળે છે. બીજું કે આ જે વિધેય છે એ વિધેય અચળ કદનું વિધેય છે એવું કહેવું તો કહી શકાય. સામે પક્ષે જુઓ એન્થાલ્પી માટેનું સમીકરણ છે એનો ફેરફાર dH બરાબર dq પ્લસ vdp. તો અહીંયા dp ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો p અચળ આવે અને p અચળ આવે તો આ જે સમીકરણ છે એમાં ડેલ H અપોન ડેલ T TDS છે ને તો ડેલ H અપોન ડેલ T ઓફ p કે dq ઇઝ ઇક્વલ ટુ NCP dt થાય. dq ઇઝ ઇક્વલ ટુ NCP dt. n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો CP dt થાય. તો અહીંયા dt નીચે લાવે તો CP આપણને વ્યાખ્યાયિત થાય છે. એટલે અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા એન્થાલ્પી વિધેય જે છે એના ઉપરથી આપણને મળે છે. એ અગાઉ આપણે જોયું હતું કે અચળ દબાણે તાપમાન સાથે એન્થાલ્પીનો ફેરફાર એ અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા આપે છે. હવે જો આઇસોચોરિક પ્રોસેસ એટલે કે સમકદી ફેરફાર લેવામાં આવે આ ઉપર સમીકરણમાં pdv ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો du બરાબર dq લખાય અને એનો ઇન્ટિગ્રેશન લઈએ બે બાજુ તો uf માઇનસ ui થશે અને ઇઝ ઇક્વલ ટુ dqનું ઇન્ટિગ્રેશન qf થશે q થશે. તો uf માઇનસ ui ઇઝ ઇક્વલ ટુ આપણે qની જગ્યાએ I થી f cv dt પર લખી શકીએ. આ સમીકરણ જે છે du. તો અહીંયા સામે પક્ષે તમે જુઓ
તો સમદાબી ફેરફાર લેવામાં આવે છે. આ પ્રક્રિયા સમકદી છે. અહીંયા સમદાબી આઇસોબેરિક પ્રોસેસ એટલે ડીપી બરાબર 0 સમીકરણમાં લઈએ તો આ સમીકરણ છે એનું સંકલિત સાદું સ્વરૂપ આપ્યું છે. HF માઇનસ HI ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે. HF માઇનસ HI ઇઝ ઇક્વલ ટુ ક્યુની જગ્યાએ આપણે અગાઉ ગુણધર્મ જોયા હતા ને, તો આ વેલ્યુ મૂકી હતી ITF CPDT અને અહીં પણ એ વેલ્યુ મૂકી શકાય. હવે સમોષ્મી ફેરફાર જે છે એમાં એડિયોબેટિક પ્રોસેસ કહેવામાં આવે છે, તો એને DQ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. તો ઉપરના સમીકરણની અંદર DQ બરાબર 0 મૂકીએ તો UF માઇનસ UI ઇઝ ઇક્વલ ટુ માઇનસ PdV છે ને, તો ઇન્ટિગ્રેશન I થી F PdV આવું સમીકરણ લખી શકાય. હવે એન્થાલ્પી વિધેય જે છે એમાં સમોષ્મી ફેરફાર લઈએ તો DQ બરાબર 0 અહીંયા મૂકીએ તો શું વધશે? DH બરાબર VdP. તો HF માઇનસ HI ઇઝ ઇક્વલ ટુ I થી F VdP આવું સમીકરણ આપણને મળે. એ રીતે આપણે આંતરિક ઉર્જા વિધેય છે એનું ફ્રી એક્સપાન્શન એટલે કે મુક્ત પ્રસરણ આ રીતે મળે કે શરૂઆતની આંતરિક ઉર્જા તંત્રની અને અંતિમ ઉર્જા આંતરિક ઉર્જા છે સમાન હોય છે. એવું જ અહીંયા થ્રોટલિંગ પ્રક્રિયામાં પણ થાય છે. હમણાં જ આપણે સમીકરણ મેળવ્યું કે શરૂઆતની એન્થાલ્પી અને અંતિમ એન્થાલ્પીના મૂલ્યો સમાન હોય છે. એટલા માટે આ પ્રક્રિયા જે છે એને મુક્ત પ્રસરણના નામે ઓળખવામાં આવે છે અને થ્રોટલિંગ પ્રક્રિયા કહે છે. હવે આદર્શ વાયુ જો લેવામાં આવે તો એના માટેનું આંતરિક ઉર્જાનું સમીકરણ U બરાબર ઇન્ટિગ્રેશન CVDT આપણે લખી શકીએ પ્લસ અહીંયા તમે જોઈ શકો છો U ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I ટુ F CVDT પ્લસ અચળાંક. એવું જ એન્થાલ્પી વિધેય માટે પણ આ સમીકરણ આપણે અગાઉ લખેલું જ છે. H બરાબર CPDT અહીંયા અને પ્લસ અચળાંક. મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા અહીંયા લેવામાં આવે બંને વિધેયો માટે રિવર્સિબલ પ્રોસેસ છે, ત્યારે આપણું જે સમીકરણ છે DU બરાબર DQની જગ્યાએ શું લખ્યું? TDS. એ તમે જાણો છો TDS કેવી રીતે આવ્યું એ માઇનસ PdV. તો આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર જો VHL લેવામાં આવ્યા તો ડેલ U અપોન ડેલ S, તો VHL ડેલ U અપોન ડેલ S તો શું મળશે? T એટલે તાપમાનની વ્યાખ્યાયિત થાય છે. અહીંયા જો S અચળ લેવામાં આવે, એન્ટ્રોપીનો ફેરફાર અચળ લેવામાં આવે, 0 લેવામાં આવે અને એન્ટ્રોપી અચળ લેવામાં આવે તો એ વખતે આપણને દબાણ Pની વ્યાખ્યા મળશે ડેલ U અપોન ડેલ V ઓફ S એટલે કે S અચળ તો દબાણ મળે. તો T અને Pની વ્યાખ્યા આપણને આ પ્રતિવર્તી ફેરફાર જ્યારે આંતરિક ઉર્જાનો હોય એના ઉપરથી મળે છે. એવી જ રીતે એન્થાલ્પી વિધેય છે એ તાપમાન અને કદને વ્યાખ્યાયિત કરે છે. તેનું સમીકરણ તમે જોઈ શકો છો DH બરાબર TDS વત્તા VdP. તો આ સમીકરણની અંદર જો આપણે દબાણ અચળ લઈએ P અચળ, DP બરાબર 0, P બરાબર અચળ, તો આ સમીકરણ થશે ડેલ H અથવા ડેલ H અપોન ડેલ S ઓફ P. આ સમીકરણ ડેલ H અપોન ડેલ S ઓફ P થશે, T મળે. એવી રીતે સમીકરણની અંદર જો એન્ટ્રોપી અચળ લેવામાં આવે તો DS બરાબર 0 લેવામાં તો પદ જતું રહેશે, તો ડેલ H અપોન ડેલ P ઓફ S તો V મળે. તો અહીંયા T અને Vની વ્યાખ્યા આ રીતે આપણે મેળવી શકીએ. તો મિત્રો અહીંયા આગળ આપણે એન્થાલ્પી વિધેય છે એના બધા જ મહત્ત્વના ગુણધર્મોની ચર્ચા કરી લીધી છે. હવે આ ચેપ્ટરનો શરૂઆતનો જે ભાગ છે એમાં બે મહત્ત્વના વિધેયોની વાત આપણે કરવાની છે. એ હવે પછીના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. અને એ બે વિધેયો જે છે એ બંને વિધેયો હેલ્મહોલ્ટ્ઝ વિધેય અને ગિબ્સ વિધેય છે. એમની પણ એટલી જ વિશેષતા અને ઉપયોગિતા આપણા રસાયણ વિજ્ઞાનમાં અને ખાસ કરીને ઉદ્યોગોની અંદર ને એન્જિનિયરિંગમાં હોય છે. એટલા માટે એનો સવિશેષ અભ્યાસ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ત્યાં સુધી નમસ્કાર.
મળીશું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.